બોટાદની જનતાનો મન છે એ 100% આમ આદમી પાર્ટીને જીતાડવાનું છે. અમારા કોઈ પણ નેતા હોય એને બોટાદની જનતા સ્વીકારશે અને જે કોઈને પાર્ટી આદેશ કરશે, ચાહે તે રાજુભાઈ કરપડા હોય કે ત્યાંના કોઈ સ્થાનિક લોકો હોય. પરંતુ મેં તમને જેમ કીધું એમ કે વિસાવદરની ચૂંટણી બાદ જે ગ્રામ્ય વિસ્તારો છે એ ખેડૂતોને લગતો વિસ્તાર છે, ત્યારે ખેડૂતો અને યુવાનોએ મન બનાવી લીધું છે. તમે એનું રિઝલ્ટ આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જોઈ શકશો. જે રીતના સામેથી લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને બોલાવીને આમ આદમી પાર્ટીમાં અત્યારે જે સદસ્યતા અભિયાન છે એમાં દરરોજ હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હું 100% માનું છું કે બોટાદની જનતા પણ મન બનાવીને બેઠી છે અને આવનારી 2027ની વિધાનસભા ચૂંટણી હોય કે આવનારી જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, આમ આદમી પાર્ટીના નેતાઓને જીતાડશે, કાર્યકર્તાઓને સાથે રહીને જીતાડશે. ભાજપનું એવું કહેવું છે કે વિસાવદરની એક સીટ જીતી ગયા તો આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે તે આખું ગુજરાત જીતી ગયા હોય તેવો માહોલ એ લોકોમાં ફેલાવવા માંગે છે. બીજી તરફ કોંગ્રેસનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી છે એ ભાજપને જ ફાયદો કરાવવા માટે અને કોંગ્રેસના વોટ તોડવા માટે આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહે છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. તેના વિશે તમે શું કહેશો? જી, ભારતીય જનતા પાર્ટીના લોકો અનાપ શનાપ વાતો જ્યારે દિલ્હીની ચૂંટણી હતી ત્યારે પણ કરતા હતા કે આ 4 લોકોની પાર્ટી છે, આ પાર્ટીનું કંઈ થવાનું નથી, આ આતંકવાદીઓ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. પરંતુ ભારત દેશના ઇતિહાસમાં ક્યારેય સીટો ન આવી હોય એટલી સીટો દિલ્હી અને પંજાબમાં લાવીને આમ આદમી પાર્ટીએ ઇતિહાસ રચ્યો છે. અને જ્યારે આપણે ગુજરાતના વિસાવદરની વાત કરીએ ત્યારે યુવા લડાયક આપણા એડવોકેટ અને ખેડૂત પુત્ર ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે વિસાવદર લડી રહ્યા હતા ત્યારે માત્ર ખાલી વિસાવદરની સીટ નથી જીતી, પરંતુ અમે આખી ભારતીય જનતા પાર્ટીની ફોજને મુખ્યમંત્રીથી લઈને ગૃહમંત્રીથી લઈને તમામ સાંસદોથી લઈને તમામ ધારાસભ્ય, તમામ કોર્પોરેટરો, અલગ અલગ જિલ્લાઓમાંથી ચેરમેનો, કાર્યકર્તાઓની તમામ ફોજ વિસાવદરની અંદર ઉતરી હતી. કરોડો રૂપિયા લઈને ભારતીય જનતા પાર્ટી વિસાવદરની અંદર ઉતરી હતી. હજારો કરોડો રૂપિયાનો દારૂ લઈને વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી ઉતરી હતી. પરંતુ બધા જ આ પ્રલોભનોને વિસાવદરની જનતાએ નિસ્ત નાબૂદ કરીને ના પાડીને એક ઈમાનદાર, કટ્ટર દેશભક્તિ અને ઇન્સાનિયતને માનવા વાળી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીને ફરીવાર